મહેસાણા તાલુકાના ભેસાણા ગામે જાહેર માર્ગ પર ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેવાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। મહેસાણા તાલુકાના ભેસાણા ગામેથી બોરિયાવે જતા મુખ્ય રોડ પર રહેણાંક વિસ્તારમાં છેલ્લા 1.5-2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે। ઘણા સમયથી આ ભરાઈ રહેલા ગંદા પાણીમાં અનેક પ્રકારના મચ્છરજન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે। આ ગંદા પાણીથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરજન્ય જીવજંતુઓ રહેણાંક વિસ્તારના લોકોને કરડવાથી ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ઘણા બાળકો અને મોટા માણસોને ચામડીના રોગો થવા પામ્યા છે ત્યારે સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય તેવી ભીતિ પણ ઊભી થવા પામી છે। આ જાહેર માર્ગ હોવાથી વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ આંતરગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોય છે અને ઘણી બધી વાર વાહનને ઉડતા ગંદા પાણી રહેણાંક વિસ્તારના લોકો ઉપર કે રાહદારીઓ ઉપર ઉડવાથી કેટલીક વાર માથાકૂટ થાય તેવી પણ સ્થિતિ ઊભી થતી હોય છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગ્રામ્ય પંચાયતને સ્થાનિકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ગ્રામ્ય પંચાયત દ્વારા ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી। ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયતની લાપરવાહીથી સ્થાનિક રહીશોને જીવલેણ રોગ થાય અને જીવ ગુમાવવો પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થવા પામી છે। તો આ બાબતે તાલુકા જિલ્લા આરોગ્ય વહીવટીતંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તેવી પણ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। कोई सीमा नहीं। शक्तिमाता मंदिर थी बुढ़िया रस्ता पर धोरी मार्ग पर एटलू बधु पानी एटली बधी गंदगी थाय छे कोई नहीं कोई सीमा नहीं अत्यंत दुर्गंध मारे। तो तमारी सरकार श्री जोड़े शुं मांग? अमे चालते साहेब ने लिखित में आपी दू એટલે એમને સહી કરીને આપ્યું અમે આરોગ્યમાં આવવાનું કીધું હતું હજુ સુધી આવ્યું નહીં। બે અઢી મહિના થઈ ગયા વાત લાગે। આ સમસ્યા કેટલા સમયથી? છેલ્લા 2 વર્ષથી છેલ્લા 2 વર્ષથી 2 વર્ષથી કોઈ ઉકેલ જ આવે કોઈ ઉકેલ નથી આવ્યો। વિદેશી એમસી કઈ ગામ? ગામ ભેસાણા। શું તકલીફ આ વિસ્તારમાં? આ વિસ્તારમાં 1-1.5 વર્ષથી પાણી ગટર લાઈન ટૂંકરાય છે। 3 દિવસ પાણી બંધ રાખ્યું કેમ કે ગટરમાં પાણી ચકલીનું આવે છે। બંધ રાખ્યું તો પણ 3 દિવસથી ચકલીનું ગટરનું પાણી હાલી જાય છે। રોગચાળો ફાટી નીકળ્યો છે। અમુકને કોઈને દવાખાનાએ આવી જાય છે। મોદા પડ્યા બધાએ મચ્છર પડે છે। આ રાહ એમ કે બધા સાધનો જાય એને અવર જવરથી પાણી બધાને ઉપર ઉડે આવતા જતા બધાને તકલીફ પડે છે। આનો જલ્દી નિકાલ આવે। કેટલો સમય આ સમસ્યાનો થયો? 1.5 વર્ષ થયો। 1.5 વર્ષ ઉપર થઈ ગયું છે। અને કોને કોને રજૂઆત કરી? તલાટીને રજૂઆત કરી છે 2-3 વખત। તલાટી કે 2-3 દિવસ પાણી બંધ રાખો તો પાણી બંધ રાખ્યું પણ ગટરનું પાણી તો આવી જ જાય। ચકલીનું પાણી બંધ રાખ્યું 3 દિવસ તો પાણી વગર વખવું પડ્યો અમારે। ધરાય સોસી કઈ ગામ? ભેસાણા। શું તકલીફ છે તમારા વિસ્તારમાં? આ છેલ્લા 1.5 વર્ષથી આ ગટર ઉભરાય છે। આનો કોઈ રસ્તો જ થતો નથી। તો કેમ રસ્તો થતો નહીં? કોઈ જગ્યાએ તમે આગળ શું કોઈ પગલાં જ ભરતો નથી। સરકાર વોટ લેવો છે ત્યારે આપતો હોય અને આવી સમસ્યાઓનો હલ કરવા કોઈ આવતું જ નથી। આ સમસ્યાથી શું તકલીફ થઈ? ઘણા બધા દુર્ગંધ કેવી મારો તમે જ ઊભા હોય અહીંયા તો તમને કેવું લાગે? તો આ રોગચાળો એક તો આટલા ગરમ તો એટલો રોગચાળો ને બધો મચ્છર મોટા મોટા મચ્છર પડ્યા। બહુ તકલીફ થઈ તમને? આ ગટરનું પાણી ઉભરવાનું છે ને તો બાયણામાં જ ભરાઈ રહ્યા છે પાણી એટલા મચ્છર પડે રહેવાતું નહીં કણીઓ। 1-2 જણા તો ડેન્ગ્યુ થઈ ગયો। હમણાં આખા ઘરનો દવા લઈ આવ્યા તમે જુઓ તો બધાને તાવ આવતો તો ને આવી ગરમી ને એકરા હાથી બાથી છોકરો બીમાર થઈ ગયો તમે જુઓ તો છેતના રહેવું રહેવા ખાવું નહીં ભાવતું એવી ગંધ આવે તમે જુઓ તો તમે શું અપેક્ષા રાખો છો? કરો અમે 2-3 વખત લખીને આપ્યું તલાટીને 2-3 વખત મળી આવ્યો જઈ પણ એનો કોઈ રસ્તો જ કોઈ કરતું નહીં। એટલે એનો કોઈક રસ્તો કરો। આ મેન રસ્તો હો પાણીવાળા જો સાધન નીકળ્યું તો આખું ઘર ભરી કાઢે આપણું। કોઈ જોવું નહીં કે પાણી ભરાઈ રહ્યા તે આપણે થોડું ધીમું આંકીએ તો આવા જીવવું જેવી રીતે કયો। ઓકે એટલે આનો કોઈક નિવારણ કરો એમ। ઓકે હા બેન તમારું શું કહેવું? 2-3 જણા પડી જો ફ્રેક્ચર થઈ ગયું। અચ્છા નીકળાય એવું નહીં બાજુ નિકાલ લાવવો જ પડે ને। બોલો આપનું નામ? ઝાલા પ્રકાશબા નટવરસિંહ કઈ ગામ? ભેસાણા। શું તકલીફ છે બેન? 2 વર્ષથી ગટર ઉભરાય છે કોઈ નિકાલ આવતો નહીં। 2-3 વખત પંચાયતમાં ગયા। અત્યારે તમારા સરપંચ ખરા? ના આ કઈ વિસ્તાર તમારો? શક્તિમાં વાળું બસ। તો તમે પંચાયતમાં આટલી રજૂઆત કરી તો કોઈ અર્જુનસિંહ ઠાકોર સાથે લાઈટ 24 ન્યૂઝ મહેસાણા।